તમે માનતા નથી ને મારો કનૈયો ચોરી ન કરે. માં યશોદા કહે પેલા તો શાંતિ રાખ, પેલા લાજનો ઘૂમટ કાઢ્યો છે ને ઉગાડી નાખ. અહીં નંદ બાબા નથી, પ્રભાવતીએ ઘૂમટ જે કાઢેલો હતો અને માં યશોદાની આગળ પ્રભાવતી ફરિયાદ કરે છે, માં યશોદા તમે માનતા નથી ને. આ બાજુ પ્રભાવતી જ્યારે પોતાનો દિયરનો હાથ પકડીને જતી હતી ને તો ગોકુલવાસીઓ વ્રજવાસીઓ કહે છે કે આ એના દિયરનું બાવડું પકડીને લઈ જાય છે ક્યાં. એને ખબર નથી કે આ બાવડું મેં મારા દિયરનું પકડ્યું છે. અને આ બાજુ પ્રભાવતી ફરિયાદ કરવા લાગે છે, યશોદા તમે માનતા નથી ને મારો કનૈયો ચોરી ન કરે, આજે હું રંગે હાથે પકડી લાવી છું. માં યશોદા કહે કનૈયો તો મારો ઘરે છે. અને આમ જ્યાં યશોદાને કહે અને કનૈયો માં યશોદાની પાછળથી આમ જ્યાં પ્રભાવતીને દર્શન આપ્યા ને, પ્રભાવતી કે આ કનૈયો મારી સામે છે, મેં જેનું બાવડું પકડ્યું એ કોણ છે. અને જ્યાં આમ જોયું ને ત્યાં પોતાનો દેર હતો, મારો રોયો આ ક્યાંથી આવી ગયો. પ્રભુએ લીલા કરી છે. પ્રભાવતી શરમાયા છે ગોપી. પ્રભુ ની ફરિયાદ પ્રભાવતી કરે છે, માં યશોદા સ્વીકારતા નથી. પ્રભાવતી પોતાના ઘર તરફ જાય. કનૈયો પ્રભાવતી પાસે આવીને કહે છે કે હે પ્રભાવતી, અહંકાર છોડી દે. આજ તો મેં તારા દિયરનું બાવડું પકડાયું છે. હજી જો તું અહં કરીશ ને અહંકાર, તો કાલ સવારે હું તારા ધણીનું બાવડું પકડાઈ દઈ. આ પ્રભુ, આ પરમાત્મા ગોકુળની અંદર વાલા ભક્તજનો અનેક લીલાઓ થઈ રહી છે. અનેક પરમાત્મા લીલા કરે છે. આવો દામોદર લીલાની અંદર પ્રવેશ કરીએ. માં યશોદાને એમ થયું કે કનૈયો દરેક ગોપીઓના ઘરે જાય અને માખણ મિશ્રી આરોગે છે. કારણ કે માં યશોદાના ઘર દાસ દાસીઓ છે, નોકર ચાકર છે. ઈ મહી માખણ બનાવે છે. અને કદાચ માં યશોદાને ભાવ જાગ્યો કે આજ મારા હાથેથી હું માખણ બનાવું અને મારા કનૈયાને ખવડાવું. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે, એકદા ગૃહદાસીસો યશોદા નંદગીની કર્માંતર નિયુક્તાશો નિર્મમંથ સ્વયં દધી યાની યાની ગીતાની તદબાલ ચરિતાની દધી નિર્મમંથે કાલે સ્મરંતી તાન્યગાયત. આવો મેં 11 વાગ્યાનો સમય આપ્યો તો આપણે જે વેશભૂષા વાળા છે ને, શ્રાવણ વદ દ્વાદશીના દિવસે જે ભગવાન દેવાજી દેવ આપણે દામોદર લીલા આપણે બપોર પછીના સત્રમાં લેશું. જે ભગવાન મહી મટુકી ફોડે છે એ વિવિધ કથા આપણે બપોર પછીના સત્રમાં લેશું. પણ જે કથા આપણે મંગલ પ્રારંભે આપણે કરવાની હતી એ કથા તરફ પ્રયાણ કરીએ. શ્રાવણ વદ 12ના દિવસે આજ ભગવાન ભોલેનાથ ગોકુળોની અંદર જે ભગવાનનો જન્મ થયો છે એના દર્શન કરવા માટે પધારે છે. તો આવો શિવજીનું તાંડવ નૃત્ય સહિત ભજન સહિત આપણે એમાં પ્રવેશ કરીએ. ઊંચે ઊંચે મંદિર તેરે ઊંચા હે તેરા
सब करते हैं तुझे प्रणाम। नगर में जोगी आया, नगर में जोगी आया, यशोदा के घर आया, यशोदा के घर आया। वो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम। बोलना 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 बोलना। नगर में जोगी आया, गोकुल में जोगी आया। वो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम। बोलेना 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 बोलेना। जय हो जय हो। जय सोमनाथ, जय सोमनाथ। अंग विभूति गले रुद्रमाल, शेषनाग लिपटायो। बाको तिलक बाल चंद्रमा, नंद घर आला जगायो। अंग विभूति गले रुद्रमाला, शेषनाग लिपटायो। बाको तिलक बाल चंद्रमा, घर घर आला जगायो। नगर में जोगी आया, यशोदा के घर आया। गोकुल में जोगी आया, यशोदा के घर आया। वो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम। बोलना 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 बोलना। जय सोमनाथ, जय सोमनाथ। जय हो जय हो। बोले भिक्षा निकली नंदरानी, कंचन थाल धरायो। लो भिक्षा जोगी जाओ, आसन पे बालक मेरो डरायो। ले भिक्षा निकली नंदरानी, कंचन थाल धरायो। लो भिक्षा जोगी जाओ, आसन पे बालक मेरो डरायो। नगर में जोगी आया, यशोदा के घर आया। वो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम। सोमनाथ 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 सोमनाथ।
स्वप्न श्याम का दर्श करा रे बेदर्शन आया 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 नगर में जोगी आया यशोदा के घर आया ओ सबसे बड़ा है तेरा नाम सोमनाथ 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 भोलेनाथ 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 हे महादेव हे महादेव पंचदेव परिक्रमा करके श्रृंगी नाद बजायो सूर्यदास बलिहारी कन्हैया युग युग जिय तेरे लालो ओ पंचदेव परिक्रमा करके श्रृंगी देव परिक्रमा करके श्रृंगी नाद बजायो सूरदास बलिहारी कन्हैया युग युग जिय तेरो लालो पंचदेव परिक्रमा करके जटाटवी गलज्वल प्रवाह पावित स्थले गले वलम जलंबिता भुजंग तुंग मालिका डमंड मंड मणि पंचदेव परिक्रमा करके श्रृंगी नाद बजायो सूरदास बलिहारी कन्हैया युग युग जिय तेरो लायो लायो नगर में जोगी आया यशोदा के घर आया कोरड़ी में जोगी आया गोकुल में जोगी आया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 महादेव 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 महादेव
स्वस्ति श्री वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्दरूपाय विश्वबुद्धपत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नमः श्री द्वारकेशाय परमानन्दमूर्तये परिवार समेताय शंखोद्धार विराजिने मनोजवं वा रुद्रतुल्यवेगं जितेन्द्रियं धीमतां वरिष्ठं वातात्मजं वा नरयोथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। यं प्रव्रजन्तमनुपे तमपेतकृत्यं द्वैपायनो विरहका तरहाजुहाव। उत्तरेति तन्मयतया सर्वोऽभिनेदो तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री द्वारिकाधीश की जय। स्वामीनारायण भगवान की जय। पितृनारायण देव की जय। श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ
બોરડી ગામના આંગણે કોટડિયા પરિવાર આયોજિત સમસ્ત પિતૃદેવોના મોક્ષાર્થે ભાગવત ભગીરથી ગંગા આપણી કથાના પંચમ દિવસ દ્વિતીય સત્રના મંગલ પ્રારંભે ભાગવતજીના ચરણોમાં વંદન તેમજ વિપ્રવૃંદ બ્રાહ્મણોને વંદન, સંગીત શાસ્ત્રીય સંગીત ઉપાસકોને પ્રણામ, સૌ શ્રોતાજનો, વાલા હરિભક્તો, વૈષ્ણવો, સૌના હૃદય કમલની અંદર પરમ તત્વ પરમ ચેતનાને મારા વ્યાસપીઠ ઉપરથી પ્રણામ. સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આવો, ભગવાનની માધુર્ય લીલાનું વર્ણન થઈ રહ્યું છે અને દશમ સ્કંદ એ તો ભગવાનનું હૃદય છે. હું તમે પરમાત્માના હૃદયમાં હોય ત્યારે પરમાત્મા આપણા હૃદયની અંદર છે, આપણે પરમાત્માના હૃદયની અંદર છીએ. મમે વાંશો જીવભૂત જીવભૂત સનાતન, ભગવદ્ ગીતા કહે છે ને. એવા ઠાકોરજીની કથા જ્યારે આપણે શ્રવણ કરી રહ્યા છીએ, આવો 2 મિનિટ માટે હરિનામાશ્રય પ્રભુનું સ્મરણ કરી અને પછી પ્રભુની બાળ લીલા જેમાં આપણે બધા છીએ, આવો 2 મિનિટ માટે હરિનામાશ્રય. શ્રી દ્વારિકાધીશ કૃષ્ણ ગોવિંદ 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 ગોવિંદ
ગોપીઓના ઘરે જઈ ભગવાન માખણ મિશ્રી આરોગ્ય છે. ગોપીઓનો પણ પ્રભુ પ્રત્યે અનહદ પ્રેમ છે. દશમ સ્કંદમાં વર્ણન છે. ગોપી નથી પુરુષ કે નથી સ્ત્રી, ગોપી એક જીવ છે જે ઈશ્વર પરમાત્માને પ્રેમ કરે છે. ગો એટલે ઇન્દ્રિય, જેની દરેક ઇન્દ્રિયો પરમાત્માને પ્રેમ કરે ને એ ગોપી. આપણે બધાય ગોપી છીએ, જીવ માત્ર ગોપી છે. જેની દરેક ઇન્દ્રિયો ઈશ્વર પરમાત્મા ને સમર્પિત થાય છે એ ગોપી છે. વ્રજની દરેક ગોપીઓ પરમાત્માને ખૂબ પ્રેમ કરે છે, પ્રભુને ખૂબ પ્રેમ કરે છે. વારંવાર નંદાલયમાં આવે, જ્યાં સુધી ગોપી રામ અને શ્યામના દર્શન ન કરે ને ત્યાં સુધી ગોપીને શાંતિ થતી નહીં. ભાગવતમાં લખ્યું છે, સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, આપણે બધાએ પ્રભુની બાળ લીલા શ્રવણ કરી. પ્રભાવતી ગોપીને અહંકાર હતો. જ્યાં સુધી આ જીવને અહંકાર છે ત્યાં સુધી આપણે પરમાત્માની સમીપ જઈ શકતા નથી. એકવાર અહંકાર હું મટે તો હરિ પ્રગટે, હું મટે તો હરિ પ્રગટે. ગોપી નથી પુરુષ નથી સ્ત્રી, ગોપી એક જીવ છે જે ઈશ્વર પરમાત્માને પ્રેમ કરે છે. અહીંયા માં યશોદા વિચાર કરે છે કે દરેક ગોપીઓ આવી અને ફરિયાદ કરે છે કે તમારો કનૈયો આવી અને અમારા ઘરે માખણની ચોરી કરે છે, ભાંડમ ભીનતી માટલાઓ ફોડે છે. એક એક ગોપીમાં યશોદાને ફરિયાદ કરે છે. અહીંયા માં યશોદા વિચાર કરે છે, નંદ બાબા અને યશોદાને ત્યાં અનેક દાસ દાસીઓ છે, નોકરો છે. ભાગવતજીમાં વર્ણન કરતા બતાવ્યું છે કે અનેક દાસ દાસીઓ એ નંદાલયમાં કામ કરે છે. માં યશોદાને એમ થયું કે મારો લાલો, મારો કનૈયો ગોપીઓના ઘરે જઈ અને માખણ મિશ્રી આરોગે છે. આપણને એમ થાય કે પ્રભુએ ચોરી કરી. ઈશ્વર પરમાત્મા અવતાર લઈ અને ગોપીઓના ઘરે ચોરી કરે. વાલા ભક્તજનો, પરમાત્માએ ચોરી કરી જ નથી. આ બધું ઈશ્વરનું છે, આપણું કાંઈ નથી. અત્ર તત્ર સર્વત્ર બધું પરમાત્માનું છે, આપણું કાંઈ નથી. આપણી કોઈ કિંમતી વસ્તુ હોય, આપણે બહાર ગામ જવું હોય તો આપણે પાડોશીના ઘરે મૂકીને જઈએ. પાછા બહાર ગામથી જ્યારે આવીએ ત્યારે જે વસ્તુ પાડોશીના ઘરે મૂકી હોય ત્યાંથી લઈ લઈએ તો આપણી જે વસ્તુ હતી એ આપણે પાછી લીધી. એમ આ બધું ઈશ્વર પરમાત્માનું છે. પદાર્થ પરમાત્માના, ફક્ત ક્રિયાઓ આપણી છે. માં યશોદા વિચાર કરે છે કે મારો કનૈયો દરેક ગોપીઓના ઘરે જઈ માખણ મિશ્રી આરોગે લાઈ, આજ હું સ્વયં દધી મંથન કરું. અને સ્વયં દધી મંથન કરવા માં યશોદા બિરાજમાન થયા છે. સુખદેવજી મહારાજ ગંગાના કિનારે વર્ણન કરે છે, એકદા ગૃહદા શિશુ યશોદાનંદ ગે કર્માંતર નિયુક્ત
થઈ છે. પોતાની દાસ દાસીઓને બીજા કામમાં લગાડી દીધી અને માં સુંદર મજાનો વિચાર પ્રગટ થયો છે કે આજે દધી મંથન હું સ્વયં કરું ને મારા કૃષ્ણને અર્પણ કરું. યાની યાની ગીતાની સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. તદબાલ ચરિતાની ચ દધીર્મમન્થેન કાલે સ્મરંતી તાન્યગાયક. માએ સુંદર મજાનું મા યશોદાએ રેશમી વસ્ત્ર પહેર્યું છે અને માએ શૃંગાર કર્યો છે ઠાકોરજી માટે. મા સ્વયં દધી મંથન કરે છે અને કૃષ્ણના એક એક ચરિત્રનું સ્મરણ કરે છે. યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની ચ. મા સ્વયં દધી મંથન કરવા લાગ્યા છે. આજ મારા કનૈયાને મારા હાથે હું માખણ મિશ્રી ખવડાવું. એનું વર્ણન સુખદેવજી મહારાજે અદ્ભુત કર્યું છે. માના કંકણ હલે છે. માએ મા યશોદાએ જે પુષ્પ માથામાં નાખ્યા છે વેણીના પુષ્પ ખરી ખરી અને ધરતી ઉપર પડે છે. મા એકદમ કૃષ્ણનું સ્મરણ કરતા કરતા દધી મંથન કરે છે. અવાજ આવે છે. ગોકુલ વ્રજની અંદર સવારમાં સૂર્ય ઉદિત થયો છે અને આ બાજુ કનૈયો જાગ્યો છે. કૃષ્ણ જાગ્યા છે. આંખો ચોળતા ચોળતા પોતાની માતાને ગોતે છે. માં ક્યાં છે? માં દધી મંથન કરે છે અને ભગવાન આવી અને ખોળામાં બેસી ગયા છે. માના હાથ પકડી લીધા હો પ્રભુએ. માં મારે સ્તનપાન કરવું છે, દૂધ પીવું છે. અને એ જ સમયે મા યશોદાનો પ્રેમ કૃષ્ણને ખોળામાં લઈ અને સ્તનપાન કરાવે છે. પણ બન્યું એવું, ચૂલા ઉપર એક દૂધ ગરમ કરવા માટે રાખ્યું હતું અને એ દૂધમાં ઉફાણો આવ્યો. એટલે મા યશોદા કૃષ્ણને મૂકી અને પેલું ચૂલા ઉપર જે દૂધની તપેલી હતી ને એને ઉતારવા માટે દોડ્યા. ભગવાનને સહેજ ક્રોધ આવ્યો છે કે માને મારા કરતા દૂધ પ્રિય છે. અને ભગવાને એક મોટો પથ્થર લીધો અને જે ગોળી જે હતી ને જેમાં રવાઈઓ નાખ્યો તો સુંદર મજાના નેત્રથી માં દધી મંથન કરી રહ્યા હતા અને એ જ ગોળી આજ કનૈયાએ એક પથ્થર ઉઠાવી અને ગોળી ફોડી. અને માને ક્રોધ આવ્યો છે હો. કારણ કે મા યશોદાના પિયર પક્ષની હતી. સસુર પક્ષનું હોય ને તો બેનો કે કાંઈ વાંધો નહીં, ભલે તૂટી ગયું બીજું લઈ આવશે આફડા. પણ પિયર પક્ષનું માતા પિતાના ઘરેથી આવ્યું હોય ને એ વધારે વાલું હોય, એને સાચવીને રાખે હો. આ મને મારી માતાએ આપ્યું છે, આ મારા ભાઈએ આપ્યું છે. આ બહેનોનો સ્વભાવ હોય છે. આ બાજુ ભગવાને એક ગોળી ફોડી અને દધી જે અંદર હતું ને રેલમ છેલમ. આ બાજુ ભગવાન કે વિચાર કરે છે કનૈયો, હવે મેં અપરાધ તો કર્યો છે. આ બાજુ માં યશોદા દૂધ ઉતારી અને પાછા પુનઃ પધારે છે. જોવે છે તો ગોળી તૂટી છે અને દધી જે દહીં છે એ રેલમ છેલમ છે. અને ત્યારે વર્ણન કરતા કહે છે માં યશોદાનો વાત્સલ્ય પ્રેમ કેવો. ક્ષોમં વાસ તટે
શુભ્રો લાકડી લઈ લાલન પર દોડી, લાકડી લઈ લાલન પર દોડી, વીસ કીધી નંદ રાની રે, લાકડી લઈ લાકડી લઈ લાલન પર દોડ્યા, લાકડી લઈ લાલન પર દોડ્યા, રીસ કરીને રાની રે, લાકડી લઈ યશોદા લાકડી લઈ લાલન પર દોડ્યા, રીસ કરી નંદ રાણી રે. વાત્સલ્ય પ્રેમ છે. આ બાજુ કનૈયો આગળ અને માં યશોદા પાછળ. ઊભો રહે કનૈયા, ઊભો રહે. ભગવાન ઊભા રહેતા નથી, પણ જ્યારે માં એકદમ થાકી ગયા અને ત્યારે ભગવાન પકડાયા છે. આ દામોદર લીલા છે. કનૈયાને પકડી અને માં યશોદા એક દામણું લઈ આવે છે, દોરી, અને કનૈયાને બાંધવાનો પ્રયત્ન કરે છે. પણ લખ્યું છે એક વેત દોરડું ટૂંકું પડે. માં પાછા ઘરમાં જાય, પાછું દોરડું લઈ આવે, હાંધો કરે, પાછા બાંધે, પાછું દોરડું ટૂંકું પડે. દામોદર લીલા. દામ કેતા દોરી, ઉદર કેતા પેટ. માં એકદમ થાકી ગયા ત્યારે પ્રભુ બંધાયા છે. માના વાત્સલ્ય પ્રેમથી પ્રભુ બંધાયા છે. માં, મને જગતની અંદર કોઈ બાંધી શકતું નથી. બાંધી શકે ને તો કેવલ માં, તું યશોદા જ બાંધી શકે, તારા પ્રેમના કારણે. માં, આ ઈશ્વર, આ પરમાત્મા. જ્યારે ભગવાન વ્રજ છોડીને જતા હતા ને, ત્યારે ગોપીઓએ પરમાત્માની સ્તુતિ કરી અને માં યશોદા કનૈયાને કહે છે, કનૈયા, તો બધું જ યાદ રાખજે, પણ મેં તને દોરડાથી બાંધ્યો ને એ તું ભૂલી જાજે.
આ માં યશોદા છે. પ્રભુ બંધાયા છે અને માં યશોદા કનૈયાને શિક્ષા કરી છે. અને આ બાજુ ખાંડણીયા સાથે માં યશોદાએ કનૈયાને બાંધ્યા અને માં પોતાના કામકાજમાં લાગી ગયા. ભાગવતની અંદર વર્ણન કરતા કહે છે, નંદાલીમાં 2 વૃક્ષો હતા યમલાર્જુનના. પ્રભુને જે ખાંડણીયા સાથે બાંધ્યા છે, પ્રભુએ બંને વૃક્ષોની વચ્ચેથી પસાર થાય. કનૈયો પરમાત્મા નીકળી ગયા, પણ પેલો ખાંડણીયો તો નહીં નીકળી ન શીખો. એટલે પ્રભુએ પોતાની દિવ્ય શક્તિ લગાડી, જોર લગાડ્યું. 2 વૃક્ષો ધરાશાયી થયા, નીચે પડ્યા, મૂળ ઉખડી ગયા, બંને વૃક્ષો પડી ગયા. અને એમાંથી 2 દિવ્ય પુરુષો પ્રગટ થયા. અને 2 દિવ્ય પુરુષો પ્રગટ થયા ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે મહારાજ, એ યમલાર્જુનના વૃક્ષો પડી ગયા અને એમાંથી 2 પુરુષ પ્રગટ થયા, એ કોણ હતા? કથયતામ ભગવન નેતા તપો સાપસ્ય કારણમ. હે પ્રભુ, મને કૃપા કરીને બતાવો. સુખદેવજી મહારાજ કહે છે, રાજન સાંભળ, એ નલ, કુબેર અને મણિગ્રીવ હતા. કુબેરના પુત્ર હતા, રુદ્રના અનુચરો હતા. પણ એકવાર મંદાકિની નદીના કિનારે એ મંદાકિનીમાં સ્નાન કરે છે સ્ત્રીઓ સાથે. દેવર્ષિ નારદ પસાર થયા. દેવર્ષિ નારદ પસાર થયા ને સ્ત્રીઓએ વસ્ત્ર પહેરી લીધા, પણ આ બંને વસ્ત્ર ન પહેર્યા. વર્ણન કરતા કહે છે, વારુણી મદિરામ પીતવા, મદિરાનું પાન કરી સ્નાન કર્મ કરી રહ્યા હતા. દેવર્ષિ નારદને ક્રોધ આવ્યો, શ્રાપ આપ્યો, તમને વૃક્ષની યોનિ પ્રાપ્ત થાય. પણ એ નલ, કુબેર અને મણિગ્રીવ હાથ જોડીને પ્રાર્થના કરે છે. ત્યારે કહે છે, દ્વાપર યુગની અંદર જ્યારે ભગવાનનો જન્મ થશે ત્યારે તમારો ઉદ્ધાર કરશે અને પ્રભુના દર્શન તમને થશે. આ બાજુ નલ, કુબેર અને મણિગ્રીવ પ્રગટ થયા છે અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. દિવ્ય સ્તુતિ કરી છે ભગવાનની. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયા હસ્તો કર્મ સુમન સ્તવ પાદયો સ્મૃત્યામ શિરસ્તવ નિવા સજગત પ્રણામે સ્મૃત્યા શિરસ્તવ નિવા સજગત દૃષ્ટિ સતામ દર્શને સ્તુભવતનુના વાણી નલ, કુબેર અને મણિગ્રીવ પ્રભુની દિવ્ય સ્તુતિ કરે છે. પ્રભુએ એના ઉપર અનુગ્રહ કર્યો છે. આ 2 વૃક્ષો મૂળમાંથી ધરાશાયી થયા ને એટલે માં યશોદા દોડ્યા. નંદ બાબા
ગોવાળો બધાય દોડ્યા. જોયું તો પ્રભુ ખાંડણિયા સાથે બંધાયેલા છે. આ બાજુ નંદ બાબા કનૈયાને લઈ લે છે. ખાંડણિયા સાથે જે બંધાયેલા હતા પ્રભુને મુક્ત કરે છે. આ કેવી રીતના બન્યું, કેમ બનવું છે? બધાએ આશ્ચર્યચકિત થયા. ત્યારે ત્યાં રમતા બાળકો કહે છે કે અમે જોયું છે આ વૃક્ષો કેમ પડ્યા. આ કનૈયો ખાંડણિયા સાથે એ તો પસાર થઈ ગયો, પણ એને જોર લગાવ્યું, ખાંડણીઓ પસાર ન થઈ શક્યો. આ બંને વૃક્ષો મૂળમાંથી ધરાશાયી થયા છે. પણ બાળકોની વાત કોઈએ માની નહીં. બાળકો તો સહેજ છે, બોલ્યા કરે. અહીંયા નંદ બાબા, ગોપ ગોપીઓ, ગોવાળો, ઉપનંદ વગેરે કહે છે કે અહીંયા ઘણો બધો ઉત્પાદ થાય છે, તો આપણે એક કામ કરીએ, અહીંથી બીજે વસવાટ કરીએ. તો ભાગવતની અંદર લખ્યું છે, ભક્તજનો, ભગવાને સુખિયા માલણ ઉપર કૃપા કરી છે. સુખિયા માલણ દરરોજ ફળ વેચવા માટે આવે. સાંડલ્ય ઋષિને આશીર્વાદ આપ્યા છે કે હે સુખિયા, તારે જો કૃષ્ણના દર્શન કરવા હોય તો મંત્ર આપ્યો છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. આના તું જપ કરજે, અવશ્ય પરમાત્મા તારા ઉપર કૃપા કરશે. સુખિયા દરરોજ ફળ વેચવા માટે આવે, નંદા લઈને પરિક્રમા કરે, કૃષ્ણ પરમાત્માના મંત્રનો જાપ કરે. સુખિયા કોણ? જે ઈશ્વર પરમાત્માનું નામ લે છે તે સુખિયા. આવી છે ફળ વેચવા માટે. ભગવાને બૂમ મારી, અરે ઓ સુખિયા, ઊભી રહે, મને ફળ આપ. સુખિયા માલણ કૃષ્ણના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. કહે છે કે એના બદલામાં ધાન્ય આપવું પડે તો હું ફળ આપું. ભગવાન ઘરમાં ગયા, ખોબામાં ધાન્ય લઈ આવ્યા, જુવાર, એમાંય નાનો એવો ખોબો હોય, એમાંય બધું વેરાતું આવે, થોડુંક જ વધુ ધાન્ય. આ બાજુ સુખિયા માલણે ટોપડો, જે ફળનો ટોપલો તો એ ખાલી કરી દીધો. ભગવાને એમાં અનાજ ધાન્ય પધરાવ્યું છે. સાચા મોતી થઈ ગયા છે. ભગવાને સુખિયા માલણ ઉપર અનુગ્રહ કર્યો છે. ત્યાર પછી બધા જ ગોપ ગોવાળો, ગોપીઓ, નંદ બાબા, યશોદા, રોહિણી, ઉપનંદ વગેરે ત્યાંથી વૃંદાવનમાં પ્રસ્થાન કરે છે. વૃંદાવનની ધામ, વૃંદાવન ધામ અર્ધચંદ્રાકાર આકારમાં છે. ભગવાન ધીરે ધીરે મોટા થયા છે અને મા પાસે આવીને કહે છે કે મા, મારે ગાયો ચરાવવા માટે જવું છે. બલભદ્ર આવી અને રોહિણીને કહે છે મારે ગાયો ચરાવવા માટે જવું છે. મા યશોદા અને રોહિણી કહે છે કે હજી તમારી ઉંમર નાની છે, તમે ગાયોને ન ચરાવી શકો. એક કામ કરો, તમે વાછરડા ચરાવવા માટે જાઓ. અને ત્યારે ભગવાન કૃષ્ણ, બલભદ્ર, એના મિત્રો બધાય નાના નાના વાછરડા ચરાવવા માટે જાય છે. અને એ વૃંદાવનની અંદર બાકે બિહારી નિત્ય નિવાસ કરે છે. બકાસુરનો વધ કર્યો છે. કંસે મોકલેલો બકાસુર બગલાનું રૂપ લઈને આવ્યો. ભગવાન એની બે ચાંચ ચીરી નાખી અને એને પોતાનું નિજ ધામ આપ્યું છે. અને ભગવાન ત્યાર પછી અઘાસુરનો વધ કરે છે. કંસે મોકલેલો અઘાસુર અજગરના રૂપમાં આવે. ભગવાન વાછરડા ચરાવવા માટે જતા જે જે કઈ લીલા એ વૃંદાવનની અંદર પ્રભુ કરતા, એ દરેક ભગવાનના મિત્રો પોતાના ઘરે આવી અને કહે કે માં, કનૈયાએ આજે આ લીલા કરી, માં કનૈયા આજે બકાસુરને માર્યો. દરેક લીલાઓ આવી અને પોતાની માતાને કહે છે. સુખદેવજી મહારાજ કહે છે કે જે અઘાસુરને માર્યો ને
એ વાત 1 વર્ષ પછી ભગવાનના મિત્રોએ પોતપોતાની માતાને કહી. પરીક્ષિત વિચાર કરવા લાગ્યા કે મહારાજ બકાસુરને માર્યો એ વાત પોતાની માતાને તત્ક્ષણ કહી, પણ અઘાસુરને માર્યો એ 1 વર્ષ પછી શું કામ, શા માટે? વર્ણન કરતા કહે છે કે ભગવાન જ્યારે વાછરડા ચરાવવા જતા ત્યારે ભગવાન કૃષ્ણ અને દાઉજી પોતાના મિત્રોને પાસે બોલાવીને કહે છે કે મિત્ર આવો, આપણે એક કામ કરીએ, વન ભોજન કરીએ. આવતીકાલે આપણે વન ભોજન કરવાનું છે. તમે તમારા ઘરેથી સારી સારી સામગ્રી બનાવી અને લઈને આવજો. પ્રભુના મિત્રએ પ્રભુની આજ્ઞાનો સ્વીકાર કર્યો. આ બાજુ દરેક ભગવાનના મિત્ર પોતપોતાની માતાને આવીને કહે છે કે માં, કનૈયાએ કહ્યું છે કે આવતીકાલે વન ભોજન છે, અમે વાછરડા ચરાવવા માટે જઈશું તો વન ભોજન છે, અમને બનાવી આપ. કોઈ ગોપીએ શીરો બનાવી દીધો, કોઈ ગોપીએ લાપસી ખીર બનાવી આપી, પકવાન બનાવી આપ્યો, અનેક પ્રકારની વાનગી જે આજે આપણે બનાવીને લઈને આવ્યા છીએ ને 56 ભોગમાં. અહીંયા યજમાન પણ અર્પણ કરી શકે, પણ અહીંયા તમારી પ્રસાદી ઠાકોરજીને અર્પણ થાય એવા ભાવ સાથેનો આદેશ હતો. અહીંયા દરેક ગોપીઓએ અનેક પ્રકારની વાનગી બનાવીને આપી છે. કોઈ લાપસી બનાવીને આપી, કોઈ શીરો બનાવીને આપ્યો, કોઈએ પકવાન, લાડવા, આવી વિવિધ પ્રકારની સામગ્રીઓ આપી છે. પણ ભગવાનનો એક મિત્ર હતો, એનું નામ હતું મધુમંગલ. બ્રાહ્મણનો પુત્ર હતો. કાયમ નંદાલીમાં નંદ અને યશોદાને ઘરે ભોજન કરતો. ભગવાન કૃષ્ણ કહે છે મધુમંગલ, તું પણ કાલે બનાવીને કંઈક ને કંઈક લાવજો. કાયમ અમારા ઘરે તું ભોજન લે છો, કોક દીક તો અમને જમાડ. કનૈયાએ આદેશ આપ્યો છે. મધુમંગલ આવી અને પોતાની માતાને કહે છે, પૂર્ણમાસી એની માતાનું નામ છે. શાંડિલ્ય ઋષિ તપસ્વી છે, તપોનિષ્ઠ છે, બંને પરમાત્માની ભક્તિ કરનાર છે. એ બ્રાહ્મણ દંપતી, એમનો પુત્ર મધુમંગલ જે ભગવાનનો મિત્ર છે. મધુમંગલ આવીને કહે છે કે માં, કનૈયાએ આજ્ઞા આપી છે, કનૈયાએ કહ્યું છે કે આવતીકાલે વન ભોજન છે, માં તું મને કંઈક બનાવીને આપ. માં વિચાર કરે છે, આજ મારા દીકરાએ માંગ્યું, પણ ઘરમાં કંઈ હોય તો બનાવીને આપો ને.